13 રૂપિયાના ચપ્પલ પહેરી અને વિચાર તો કરો કે કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી, ગુજરાત થી લઈ નાગાલેન્ડ સુધી 3 લાખ દલિતોને સાયકલની સવારી જ્યારે કાઢીને તેથી મનુવાદીઓની સત્તા થર 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 મંડીથી ધ્રુજવા કે નીકળ્યો કોઈ બાપ વટક વારવા. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, હવે કોક જાગજો, આને કોઈ પકડજો, આને કોઈ પકડજો. પણ ઈ માટી એવડો ગજાનો હતો ને કોઈના બાપની તાકાત નહોતી કે એને અડી લે. બીજો કોણ નેતા મળશે કે મોતી આમ એનું કામ કરતો હોય એની પાસે જઈ એનું બાવડું ચાલીને એમ કે હવે તું આ દેશનો શાસક છે, હાલ હાલ અને ધારાસભ્ય બનાવી દે સાહેબ, અને ધારાસભ્ય બનાવી દે. છે કોઈ ભારતના આવ્યો રાજકીય નેતા? આ લાઈવ ના માધ્યમે હજારો કાન સાંભળે છે. એક દાખલો બતાવી દો મને, એક દાખલો કે તમારો કોઈ નેતા મુર્દા ઘાટમાંથી કોટ પહેરીને અને સભા ભરવા ગયો હોય એવો છે દાખલો? ન મળે, ન મળે. બહુજન હિતાય બહુજન સુખાય આ ભાવના પ્રસ્થાપિત કરનાર માણસ એટલે માન્યવર કાંસીરામ સાહેબ, એટલે માન્યવર કાંસીરામ સાહેબ. બરોબર એવું બને છે કે હવાનું ટાણું છે અને એક પરછંદ માટી છે. પરછંદ માટી 5 હાથ પૂરો માટી પગથિયા ચડતો ચડતો ધીમે 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 બરોબર એક રૂમ ની અંદર આવીને અને એક માણસને પૂછે છે કે તારી પાસે 5 પૈસા છે? અને સામેનો માણસ એને જવાબ આપે છે કે ના, કે મારી પાસે 5 પૈસા તો સાહેબ નથી. તો કે મારી સાયકલમાં પંચર છે અને મારે એક જગ્યાએ સભામાં જવું છે, તારે પાસે 5 પૈસા નથી. તો કે 5 પૈસા તો નથી પણ મારી સાયકલ પડી છે, તમે મારી લઈ જાવ ને. તો કે તારી સાયકલ જોઈ છે, તારી સાયકલમાં પણ કે હવા નથી અને એમાંય પંચર લાગે, તો 5 પૈસા દે તો થાય. 5 પૈસા તું દે તો થાય. અને તે દી માટે એમ કહે છે કે નહીં સાહેબ મારી પાસે 5 પૈસા તો છે નહીં. અને તેથી ઈ સમાજને વર્તીન 2 સાયકલો મૂકીને અને ઈ ડગલા માંડતો 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 હળી કાઢતો કાઢતો રેલવે સ્ટેશનના ફાટકે પહોંચ્યો ને હાલતી ટ્રેનમાં ચડનાર શખ્સિયત. અને ઈ શખ્સિયત એ સમયના 85% બહુજનોના હૃદયમાં રાજ કરતો વ્યક્તિત્વ, ઈ નામ એટલે માન્યવર કાંસીરામ સાહેબ. ક્યારે નેતૃત્વ મળે, ક્યારે નેતૃત્વ કેને કહેવાય? એ તું આજ મોટરસાયકલ કે ગાડીમાંથી હેઠે નથી ઉતરતો, પણ જે શખ્સિયતને બિરદાવવા માટે તમે હું ભેગા થયા છે આજ બહુજન નાયકો, અને ઓળખી લેજો આજ આ શખ્સિયતને કાથળ લાડ લડાવવા ભેગો થયો છે. કેમ? ઘટના બને છે, ઘટના બને છે. બરોબર ક્લાસ 1 અધિકારી, સાંભળજો તમામ આ ઘટનાને સાંભળજો. ક્લાસ 1 અધિકારી એક ક્લાસ 4 ના કર્મચારી એક ઓફિસમાંથી બહાર આવે ને 2 જણાનો ભેટો થયો એટલે અધિકારી બોલાવે છે કે એ અહીંયા આવતો, એટલે આવે છે કે તને શું તકલીફ છે? અંદર કેમ તું એટલી બધી રાડું નાખતો તો અંદર ઓફિસમાં? આ બધી અધિકારીઓ વચ્ચે કેમ રાડું નાખે છે? એટલે આ માણસને પહેલા એવું થયું કે આ તો કોઈક મોટા અધિકારી હશે. એને કલ્પના પણ નહોતી કે આ મારો ભાઈ હશે. પણ એને એવું કીધું કે શું? તો કે આ લોકો મને બળજબરીથી મારી સાઇન કરાવવા માંગતા હતા કે તું રાજીનામું લખી દે, તને હવે છૂટો કરી દે. બળજબરીથી સાઇન કરાવવા માંગતા હતા પણ મેં સાઇન કરી નથી ને હું કરીશ નહીં. એમ? તો કે હા. તો કે તું શું કરીશ? તો કે હું લડત કરીશ. એમ? શા માટે તું લડત કરીશ? તો કે એ લોકો મને એમ કહે છે કે તને 14મી એપ્રિલની અને બુધ પૂર્ણિમાની રજા હવે નહીં મળે, અને હું એને કહું છું કે મારે રજા જોશે. એટલે એ લોકોએ મને કહી દીધું
એ લોકોએ મને કહી દીધું કે તો હવે તને નોકરી કરવા નથી દેવી. એક વખત કદાચ ને એની વાત હું માની લઉં, પણ મેં હાડો હાડ બાબા સાહેબને પીધા છે. હું કઈ રીતે એની વાત માની લઉં? કાલના ઇતિહાસમાં એ રાજસ્થાન પરાંગણામાં દીના ભાણાના નામ ઉપર લોકો શું માથું લઈને જાશે, મારાથી એનું ન મનાય. અને તેથી એ શખ્સિયતને એવું કીધું, मांगने से भीख मिलती है, मांगने से भीख मिलती है, अधिकार तो छीनने पड़ते हैं, अधिकार तो छीनने. ત્યારે કહે છે કે તું શું કરીશ? તો કે હું વકીલ રાખીશ. તો કે તારી પાસે પૈસા છે? દીના બાણાને પૂછે છે કે તારી પાસે રૂપિયા છે? તો કે હા, હું એને 10-10 રૂપિયા ચૂકવીશ. એટલે માન્યવર સાહેબ એને લઈ અને કેન્ટીન માં ગયા ને હા મામો ભેટો થયો ને હા મામી વાતો થઈ. ત્યારે માણસ હવે કીધું કે તું 10 રૂપિયા ચૂકવીશ? તો તારી પાસે કોઈ વકીલે જાણીતો છે? તો કે નહીં. તો હાલે કે મારો મિત્ર છે જાણીતો એક વકીલ, હાલ હું તને લઈ જાઉં. અને એને લઈને જાય છે, વકીલને મળે છે અને વકીલે એને કીધું કે 1000 રૂપિયા ફી થાશે. ત્યાં તો દીના ભાણાની આમ માથેથી આમ એમ સમજો ને કે માથેથી વહી ગયો, એટલા રૂપિયા ક્યાંથી લઈ આવીશ? ગરીબાઈને વાટે આ સમાજના બહુજન નાયકોએ જે અમને રસ્તા ચીંધા છે લડતના, પણ અમને ગરીબાઈ ભરડો લઈ જાય ને ત્યારે અમારા મહાનુભાવોના શબ્દ અમારે ક્યાં ખૂણે હિતાડવાને. તેથી દીના ભાણાને બહુ દુઃખ થાય છે સાહેબ. એટલા માટે આ અધિકારી વર્ગને 10% કાઢવાની વાત એટલા માટે માન્યવર કરે છે કે તારો નબળો ભાઈ છે ને ઈ ગડગડો રૂપિયાની વાહે થાય નહીં. એટલા માટે આ શરમથી માથું હેઠે ઝૂકે નહીં. પણ બરોબર માન્યવર સાહેબે પોતાના ખીચામાંથી કડકડતી 5 હોની નોટ કાઢીને હાથમાં દઈ દીધી દીના ભાણાને કે આલે આ વકીલને તું ફી દઈ દે ને, હજી ઘટશે ને તો હું ફી ના રૂપિયા હું આપીશ. અને તેથી દીના ભાણાવે માન્યવર કાંસીરામ સાહેબને કીધું કે તમારે ને મારે તો કઈ સંબંધ નથી. અને તેથી માન્યવર કાંસીરામ સાહેબે કીધું કે ભારત દેશની અંદર જે લોકો પોતાના અધિકારને હક માટે લડશે ઈ જ મારો પરિવાર છે અને ઈ જ મને વાલા છે, બીજું કોઈ મારું નથી. આ મારો શબ્દ નથી, આ એક શખ્સિયતના શબ્દ છે. શા માટે આજ માન્યવર કાંસીરામ સાહેબને બિરદાવવા માટે તમારે ને મારે અહીં ધક્કો થાય છે? તો આજ તમને હું સાબિત કરીને જઈશ કે બહુજન નાયકોના ઇતિહાસની અંદર એક હીરનું મોતી અમારું કેવું હતું એ આ સાબિત કરીને જશે કાથડા આંગળેથી. અધિકારની લડત લડ્યા પછી દીના ભાણા જીતી જાય છે, પણ એ રાતના માન્યવર કાંસીરામ સાહેબને નિંદર નથી આવતી સાહેબ. કેમ કે હવે વિચારજો, હવે જે અધિકારીઓ મારી આ લાઈવના માધ્યમે સાંભળે છે એ સાંભળજો, અને મારી સામે જે અધિકારી વર્ગ બેઠા છે એ પણ સાંભળજો. અને બીજી વાત એ પણ ચોખવટ કરી દઉં કે કાથડ કોઈ કલાકાર છે નહીં, એ ચોખવટ કરી દઉં કે કોઈ સિંગદાણા વેચતો અહીં ચડી નથી ગયો. રેપ્યુટેડ ક્લાસ 2 રેન્કની નોકરી કાથડે કરે, અડધો લાખ તો સરકારે દે, એટલે હાવ એમને જ નથી નીકળી ગયો. એટલે કોઈને જો હું ખેંચીને કહી શકું ને તો ઈ અધિકાર મને છે, એમને નથી કે હા ભાઈ હાલો. કલાકારી કરી તો કાથડે બહુ પેલા છોડી દીધી, 2008-9 માં મારા ડાયરા જોજો. હા ઈ તો છોડી દીધી ભાઈ મેં, આ હકીકતો હામી આવી એટલે સાંભળજો. ERDL નામની કચેરી, એનો એક વૈજ્ઞાનિક લાખ રૂપિયાનો પગારદાર, ત્યારે ઈ માણસ રાતના દીના ભાણાના શબ્દમાં ધ્રુસકે રોય છે કે હવે હું શું કરું. અને પછી 24 પાનાનો પત્ર એની ઘરને લખે છે, 24 પાનાનો પત્ર સાહેબ. અને એમાં ઈ અધિકારી લખે છે કે હવે કોઈ દિવસ હું મારી ઘરે નહીં આવું. મારી બીજી પ્રતિજ્ઞા છે, મારી પોતાની કોઈ સંપત્તિ હું નહીં બનાવું. મારી ત્રીજી પ્રતિજ્ઞા છે, હવે હું સરકારી નોકરી નહીં કરું. મારા પરિવાર અને મારા કુટુંબના તમામ સભ્યોનો હું
અહીંથી ત્યાગ કરું છું અને મારા 85% બહુજનોના પરિવારનો હું સ્વીકાર કરું છું. આજ પછી હું કોઈના લગ્નના કે મરણના પ્રસંગમાં મારી હાજરી નહીં નોંધાવું અને મારા તા ઉમર ડોક્ટર બી.આર. આંબેડકરે જે ભારત વર્ષનું સપનું જોયું છે એ સાકાર કરવા માટે મારું તમામ જીવનને હું સમર્પિત કરી દઈશ. આવા 24 પાનાનો પત્ર જ્યારે બિશનકોર કાંસીરામ સાહેબની માના હાથમાં એ પત્ર આવ્યો હશે તેથી એને દુઃખ નહીં થયું હોય. પરિવારનો સૌથી મોટો દીકરો, લાખનો પગારદાર અને બધી જવાબદારીનું વહન કરતો પરિવાર, કુટુંબ એની ઉપર અનેક આશાઓ રાખીને બેઠો હોય, લાલચ રાખીને બેઠો હોય અને દીકરો એમ કહી દે કે હવે હું લગ્ન નહીં કરું. એ આ માટે મારે કાંસીરામને યાદ કરવા છે. અને લગ્ન એની માન્યવર કાંસીરામ સાહેબની સગાઈ ઈ સમયના એક ધારાસભ્યની દીકરી વેરે તો એની હગાઈ નક્કી કરી નાખી હતી. બિશનકોર માન્યવર કાંસીરામ સાહેબની માતાએ એક એમએલએ ની દીકરી સાથે એની હગાઈ તો નક્કી થઈ ગઈ હતી સાહેબ. પણ આ પત્ર હાથમાં આવ્યો અને માંથી સહન ન થયું અને બિશનકોર પુના પહોંચી ગયા. માન્યવર કાંસીરામ સાહેબ પાસે 2 મહિના રોકાણા, 2 મહિના. પણ કાંસીરામ સાહેબ કહે છે કે માં હવે હું નહીં આવું. કેટલા રિહામણા મનામણા બાદ ઈ સગાઈને તોડવી પડી કે નહીં, હવે કાંસીઓ નહીં માને, હવે કાંસીઓ નહીં માને. માના શબ્દ છે, મારા નહીં. માન્યવરને કાંસીઓ કહેતા કે હવે કાંસીઓ મારું નહીં માને. એક દિવસ અડધી રાતના ટાણે બરોબર કાંસીરામ સાહેબ બાબા સાહેબના પુસ્તકો વાંચે છે અને બરોબર માં પાસે આવીને કહે છે કે હવે અડધી રાત વહી ગઈ, હવે તને નીંદર નથી આવતી, હવે તારે સૂવું નથી અને તું હું આ પુસ્તકોમાં ગોતે છે, શું તારું શું ખોવાઈ ગયું છે? અને તેથી માન્યવર કાંસીરામ સાહેબે કીધું કે માં આ પુસ્તકોની અંદર બહુજનોના ઉજળા ભવિષ્યની ચાવીઓ ખોવાઈ ગઈ છે, હું એ ચાવીઓ ગોતું છું અને આમાંથી મળશે. 5000 વર્ષથી આ દુખી સમાજો છે ને એના ઉદ્ધારનો રસ્તો અહીંયા મારા ડોક્ટર બી.આર. આંબેડકર લખીને ગયા છે ને, એ ચાવીને હું આમાંથી ગોતું છું. આ એના શબ્દ રહ્યા છે. શા માટે કાંસીરામ સાહેબ મને વાલા લાગે? શા માટે? એક એક ઘટના એના જીવનની જ્યારે હું યાદ કરું, બરોબર માન્યવર સાહેબ એક સભા પૂરી કરી, એક ચાલીની અંદર રાત નિવાસ કર્યો. પોતાનું ગંજી જે બનિયાન પહેરે ને એ બનિયાન હામી દોડી ઉપર સુકાતું હતું. 2 કાર્યકર્તા આવ્યા એટલે બનિયાનની હાલત જોઈને તો કોઈ એમ ન કહે કે આ કોઈ પહેરતું હશે. એને એવું થયું કે આ કોઈ મોહતું લાગે કે આ ખોટું ટીંગાડી દીધું છે. એટલે રાડ નાખી કાર્યકર્તા આવે કે આ કોણ આ ટીંગાડી ગયું? અને તેથી માન્યવર અંદરથી બોલ્યા કે હા એને ફેંકતો નહીં, તો કે કાં તો કે મારું બનિયાન છે, એને ફેંકતો નહીં. અને તેથી એ કાર્યકર્તા બજારમાં ગયો અને એક નવું બનિયાન લઈને આવ્યો અને કાંસીરામ સાહેબના હાથમાં દીધું. તેથી કાંસીરામ બોલ્યા કે હવે ઓલું ટીંગાઈ છે ને, તો કે હવે તને છૂટ છે, હવે તું એ ફેંકી દે. એ આને વખાણીએ અને કોણ કેવા ગજાનો માણસ, તો એક સમયનો વૈજ્ઞાનિકના શબ્દ છે. ધારે તો આખી જિંદગી એસો આરામમાં વિતાવી શકે, 13 રૂપિયાના ચપ્પલ પહેરી અને વિચાર તો કરો કે કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી, ગુજરાત થી લઈ નાગાલેન્ડ સુધી 3 લાખ દલિતોને સાયકલની સવારી જ્યારે કાઢીને તેથી મનુવાદીઓની સત્તા થર 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 મંડીથી ધ્રુજવા કે નીકળ્યો કોઈ બાપ વટક વારવા. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, હવે કોક જાગજો, આને કોઈ પકડજો, આને કોઈ પકડજો. પણ ઈ માટી એવડો ગજાનો હતો ને, કોઈના બાપની તાકાત નહોતી કે એને અડી લે. માન્યવર કાંસીરામ સાહેબની સમાજ ભાવના કેવી એનો પણ એક દાખલો સાંભળો. એક કેન્ટીન ની અંદર માન્યવર કાંસીરામ સાહેબ ચા પીતા હતા. બાજુમાં જ 5-6 જણા ઉભા હતા
એમાં વાતો ચીતો કરતા કરતા એકવે કીધું ઈ કે જે ઓલા પછાત લોકો છે ને તો કહા તો કે એની જમીન હતી ને તો કહા તો કે અમે મારીને કાઢી મેલા એની જમીન અમે લઈ લીધી. આવી ચર્ચા ઈ લોકો કરતા હતા. માન્યવર તો એને ઓળખતા પણ નહીં. પણ માન્યવર સાહેબના કાનમાં આ શબ્દ પડ્યા ને તો એનાથી સહન જ ન થયું. એનાથી સહન જ ન થયું. ચાની જે રકાબી હાથમાં હતી ઈ આમ ઘા કરી દીધી અને ખુરશી લઈને માન્યવર સાહેબની ઉપર હાવી થઈ ગયા. અને એટલી દાદ કે આ ક્યાં સુધી એમ ગજબ તાકાત શખ્સિયતનો માણસ. અને હાના હુના તો એની સામું જોવાની હિંમત નહોતા કરતા. પરછંદ માટી હતો, પરછંદ માટી. હાલો આવતો હોય તો ધરતીમાં આમ ડગલા દઈને હાલો આવતો હોય તો હાના હુના તો હટી જાય. હટી જવું પડતું સાહેબ. એને પ્રશ્ન પૂછવામાં 3 વખત વિચારવું પડતું કે આ ક્યાંક ઝાપટ ન મારી લે સાહેબ, આ ક્યાંક ઝાપટ ન મારી લે. આ હકીકત છે એની. જે લોકોએ માન્યવર સાહેબ સાથે કામ કર્યું છે એ આ કાથળના શબ્દ ખોટા નથી. તમે જોઈ જોજો સાહેબ. 2 જ વખત સાહેબ સમજાવતા, 3જી વખત તો કાનનો માપ લઈ જ લેતા. 2 જ વખત સમજાવતા, પછી કોઈ નો સમજે તો કાનનો થાળ કરતા, પછી સમજી જાય તાત્કાલિક. બસ આ કાનનો માપ લેવા વાળા ઘટી ગયા. હમણાં મને એક જણાવે એવું કીધું કે કદાચ ને માન્યવર સાહેબ કાંસીરામ સાહેબ હજી કદાચ ને થોડુંક વધુ જીવા હોત ને તો ખરેખર બહુ સારું હતું. તો બીજા જણાવે એવું કીધું કે બાબા સાહેબે થોડુંક વધુ જીવા હોત ને તો સારું હતું. તો મેં એવું કીધું કે એ તો બરોબર છે પણ અમુક વેલા મરી ગયા હોત ને તોય સારું હતું. તો અટાણે આ ઈ ભલે જેટલું જીવાય પણ અમુક જે ગોરખોદિયા સમાજમાં છે ઈ વેલા મરી ગયા હોત ને તોય સારું હતું. એટલે આમાં સહન ઈ કરવું પડે છે, બાકી ઈ તો સારું જ કરી ગયા. ઈ જો વેલા એને હુમલા આવી જાય ને તો સારું જ છે. અમે નો કરી લે એટલે ઈ થોડા હસવા હે કે ખચવાના ક્યાં દાહો. વાત હું એ કરતો એ શખ્સિયતની. જ્યારે રાજકોટની ધરતી ઉપર સાયકલ યાત્રા પહોંચી અને માન્યવર કાંસીરામ સાહેબની સામા 50 માણસો હતા. તેથી કાંસીરામ સાહેબે એવું કીધું હતું, मैं वापस आऊंगा और तब साइकिल लेके नहीं आऊंगा, हेलीकॉप्टर लेके आऊंगा. और मेरे सामने ये 50 आदमी नहीं होंगे, मेरे सामने 50,000 आदमी होंगे. અને એ ઘટના રાજકોટમાં આકાર લઈ ગઈ હતી સાહેબ. એક વખત એ હેલિકોપ્ટર ની ઉપરથી ઉતરા તેથી માન્યવર કાંસીરામ સાહેબ તેથી હજારો કાર્યકર્તાની આંખમાંથી આહુડા હતા કે જે માટીએ અમને સપના બતાવ્યા સાકાર કરવા આ સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંસીરામ આવીને ઊભો છે સાહેબ. આવીને ઊભો છે. 21 વર્ષની દીકરીને જેને સપના બતાવ્યા મુખ્યમંત્રીના એને સાકાર કરી દીધા કે હા જો આમ થાય. કેમ કે આરપીઆઈ માં એક વખત એની હોવ ના સકત નહીં. આ શબ્દ મને કાનમાં જ્યારે કાંસીરામ ને પડ્યા હતા ને, હોવ સકત નહીં, એટલે પછી માટીને નિંદર નહોતી આવી. હોવ સકત નહીં ક્યાં ન થઈ શકે એવા શબ્દ જેથી માન્યવર કાંસીરામ સાહેબ ને ઈ સભામાંથી પડ્યા કે હોવ સકત નહીં. તેથી કાંસીરામ સાહેબે ગાંઠ વાળીને કહી દીધું કે હવે તો આ જ થશે. કેમ કે જે દિવસે બાબા સાહેબ લડ્યા હતા ને તેથી મારા સમાજની આર્થિક પરિસ્થિતિ આવી તો નહોતી કે અને આજ જે મારા સમાજની પરિસ્થિતિ છે એ તો એથી ઘણી હારી છે. તમે એમ કહો છો કે હોવ સકત નહીં, ન થાય હોવ સકત નહીં. અને એ માટીને એવી સભા ભરી કે એની અંદર ક્યાંક 300 મને વૈજ્ઞાનિકો દોડતા દેખાણા, ક્યાંક 3000 પ્રોફેસર દોડતા દેખાણા, ક્યાંક મને 5000 કર્મચારી દોડતા દેખાણા. અને એ માહોલની વચ્ચે જ્યારે બામ સાહેબ સંસ્થા આકાર પામી ત્યારે એને જોવા માટે તમામ ભારતવાસીઓના હૃદયમાં કંઈક ઉમળકો જાગ્યો કે આ માણસો કરવા શું માંગે છે. અને પછી એને એવું લાગ્યું કે હવે રાજકીય સત્તાઓ પછી એને DS4 ની સ્થાપના કરી. કેટલું એ માટી આ સમાજના સંઘર્ષની પરિભાષા છે. અને હજી એક દાખલો સાંભળી લ્યો. કાંસીરામ સાહેબની સભામાં માં હામાં આવીને ઉભા રહી ગયા હતા તેથી બિશન કૌર અને માવે કીધું, કાંસીરામ બાજુમાં જ ઘર છે અને તારા બાપનું મૃત શરીર તારી વાટ જોઈને બેઠું છે, તું ઘરે નહીં આવી. આ માના શબ્દ છે. હે કાંસીરામ
તારા બાપનું મૃત શરીર તારી રાહ જોઈને બેઠું છે, તું હવે ઘરે નહીં આવ। અને તેથી કાંસીરામ બે એટલી તાકાતથી જવાબ આપ્યો કે માં, હવે તો મારું આ બહુજન છે ને ઈ જ મારો પરિવાર છે, હું ઘરે નહીં આવું, હું ઘરે નહીં આવું, હું ઘરે નહીં આવું। અને એ માણસ ઘરે ગયો નહીં સાહેબ। અને પછી એક સભામાં જ્યારે માં ભેગા પાછા થયા ને, તેથી માવે કીધું, કાંસિયા તને હું યાદ નથી આવતી? તારા મોટા બેન નું મૃત્યુ થઈ ગયું, પિતા વયા ગયા, તોય યાદ ના આવી? આ નાની બેન તારી રાહ જોઈને બેઠી છે, તારો ભાઈ તને રોજ યાદ કરે છે, કાંસિયા તારે ઘરે નથી આવવું? અને તેથી એક વખત કાંસીરામ નું હૃદય ધ્રુજી ગયું। અને તેથી કાંસીરામ સાહેબે કીધું કે માં, હું ઘરે તો નહીં જ આવું, પણ હવે તને મારી યાદ આવે ને મારા ઘરના ને, તો કોઈક આવી જાહેર સભા હોય ને ત્યાં આવતા રહેજો, હું મળી લઈશ, બાકી ઘર તો નહીં આવું, નહીં આવું। એ માણસની શખ્સિયત। એક વખત કાંસીરામ સાહેબ ને એક સભામાં જવું હતું, ઠંડીની સીઝન હતી, એટલે એને કોટ લેવો હતો। એટલે જૂના કપડા ભેગા કરીને કાંસીરામ સાહેબ કોટ લેવા જાય છે। કોટ લેવા ગયા તો એમાં પૈસા ઘટ્યા, તો કે ભાઈ તમે ઈ કે કોઈક સસ્તો બતાવો ની, સસ્તો બતાવો ની, સસ્તો બતાવો ની। એટલે દુકાનવાળાએ મજાક કરતા કીધું કે એક કામ કરો, અહીંયા એક મુર્દા ઘાટ છે, ત્યાં જે મળે છે ને બધા કરતા સસ્તા છે। તેથી કાંસીરામ સાહેબ દોડીને મુર્દા ઘાટમાં ગયા અને ત્યાંથી એક કોટ લીધો, ઈ પહેર્યો અને સભામાં હાલ્યા ગયા। 85% નો નેતા મુર્દા ઘાટમાંથી કોટ પહેરીને સભા માટે નીકળી ગયો સાહેબ। એ આના પગમાં 13 રૂપિયાના ચપ્પલ વાળો ફોટો તમે જોવ ને તો તમને તમારા આંખમાં આહોડ આવી જાય કે એટલો ગજાવર માણસ, એટલો ગજાવર માણસ ક્યાંક સભાઓ લેવા જતો હશે, કેટલી સુખ સાહેબી વાળી જિંદગી છોડી અને એ બોલ્યો તો, आज हम हारने के लिए लड़ेंगे, अगली बार हम हराने के लिए लड़ेंगे और तीसरी बार हम जीतने के लिए लड़ेंगे, हम जीतने के लिए लड़ेंगे। अने जीतो हो सकत नहीं, हो सकत नहीं, हो अरे केम न थाय, आ करी बताव्યું ઈને હું हो सकत नहीं, आ થઈ ગયું ધરતી માં। अगर इरादों में जान है तो हजारों रास्ते मिल जाएंगे, और अगर खामी तेरे इरादों में है तो 1000 बहाने निकल आएंगे, 1000 बहाने निकल आएंगे। हो सकत नहीं, हो सकत नहीं। हाँ बोलो छे न्या। અને પછી રાજીનામું લખીને અને માટી જ્યારે નીકળી ગયો, અને આ ભારત દેશમાં એવી તે ક્રાંતિ બહુજનોમાં જગાડી દીધી કે બધાય ધ્રુજી ગયા। ઈ સમયમાં ઉત્તર પ્રદેશમાં એવી ઘટનાઓ બની, એવો આકાર લીધો। પણ એ શખ્સિયત બહુજન નાયકોની। હવે બીજું એક પાસું હું તમને યાદ કરાવું। એક માન્યવર કાંસીરામ સાહેબ જો ન જન્મા હોત તો કદાચ ને તમે બાબા સાહેબ ને પણ ન ઓળખતા હોત, કદાચ ને દીના ભાણા ને પણ તમે ન ઓળખે, કદાચ ને તમે ઉધમસિંહ ને પણ યાદ ન કરે, કદાચ ને તમને જ્યોતિબા ફૂલે પણ યાદ ના આવે, કદાચ ને તમને સાવિત્રીબાઈ ફૂલે પણ યાદ ના આવે, કદાચ ને તમને પંજાબ નો ઉધમસિંહ પણ યાદ ના આવે। જો એક માન્યવર નો જન્મ હોત તો એવી પીરિયાર પણ તમને યાદ ના આવે। આ યાદ કરાવી કરાવી, કારણ કે એક જ એવો માટી હતો કે પૂના કરાર ધિક્કાર રેલી કરતો તો સાહેબ, ધિક્કાર રેલી કરતો તો। માટે મને કાંસીરામ બાલો લાગે છે। માટે કોઈ આત્રો પાત્રો નહીં, કોઈ જ આત્રો પાત્રો નહીં। આજ બહુજનોનો ઇતિહાસ કાથળ રાડું નાખી નાખીને બોલે છે ને, એ એટલા માટે બોલી શકે છે કે માન્યવર કાંસીરામ સાહેબે એને ગોતી ગોતીને અને આ સમાજની વચ્ચે મૂકી દીધા સાહેબ, સમાજની વચ્ચે મૂકી દીધા। એ આવોથી તમને બીજો કોણ નેતા મળશે કે મોતી આમ એનું કામ કરતો હોય, એની પાસે જઈ એનું બાવડું ઝાલીને એમ કે હવે તું આ દેશનો શાસક છે, હાલ હાલ અને ધારાસભ્ય બનાવી દે સાહેબ, અને ધારાસભ્ય બનાવી છે। કોઈ ભારતના એવો રાજકીય નેતા આ લાઈવ ના માધ્યમે હજારો કાન સાંભળે
મળે છે? એક દાખલો બતાવી દો મને, એક દાખલો કે તમારો કોઈ નેતા મુર્દા ઘાટમાંથી કોટ પહેરીને અને સભા ભરવા ગયો હોય એવો છે દાખલો? ન મળે, ન મળે. બહુજન હિતાય બહુજન સુખાય, આ ભાવના પ્રસ્થાપિત કરનાર માણસ એટલે માન્યવર કાંસીરામ સાહેબ, એટલે માન્યવર કાંસીરામ સાહેબ. શા માટે આજ તમારે ને મારે આ દિવસની ઉજવણી કરવી પડે? તો એના પાયામાં આ વસ્તુ સમાયેલી છે. ઘણા એમ કે મેં બાબા સાહેબ ને બધાય પુસ્તક વાંચ્યા. ઘણા એમ કે મેં બાબા સાહેબ ના ઘણાય પુસ્તક વાંચ્યા અને કાંસીરામ સાહેબ કહે છે કે મેં તો બાબા સાહેબ નું એક જ પુસ્તક વાંચ્યું, મેં તો એક જ પુસ્તક વાંચ્યું. અને નક્કી તમે કરી લ્યો છો. આ હકીકત તો કહું છું, મારી ઘરની વાતો નથી. હકીકત જેથી મેં પેલું પુસ્તક વાંચ્યું તો અહીંયા જ મને તો હબાકા નીકળી ગયા હતા. અને અમુક અમુક કડી ખાધા એમ કે અમે તો બધાય ને વાંચ્યા. એને ડીડીટી ના ટીપા પાવ, હવાર બપોર ને હાંજ બે બે. હું ભાઈ તારી જરૂર છે? જેને પોતાના સમાજના ઇતિહાસમાં રસ નથી, જેને આ બહુજનોના લીલા માથા દઈ દઈને એ તારો દીકરો આજ મામલેદાર કે કલેક્ટર કે કાથડાજ ક્લાસ 2 છે ને તો એમાં આ લોકો એના લોહી રેડ્યા છે. ઈ દિવસ ક્યાં ભૂલી ગયો? એ તને આંગળે ઉભવાની તારી ઓકાત નહોતી. ઓકાત જઈએ તારા ઘરની અંદર તું મિનરલ પાણી પીને, મિનરલ પાણી ઘેરે જઈને એ ભાઈ તારી ઘેરે જઈ અને તારું મિનરલ આરો નું પાણી નો કાચના ગ્લાસમાં જઈ તું પાણી ભરને. તેથી એક વખત વિચાર કરજે કે આ પાણી માટે પણ આંદોલનો કરવા પડ્યા છે, આંદોલનો કરવા પડ્યા છે. જી આ વિશ્વમાં બનેલી પ્રથમ ઘટના હોય, ચૌદાર તળાવ યાદ આવે છે મને, ચૌદાર તળાવ યાદ આવે છે. અને આજ મારો દીકરો કાકો કલેક્ટર, મામો મામલેદાર, નાને સમાજ યાદ આવતો નથી. આ ન મર્યા લ્યો. જે સમાજ પોતાનામાં જન્મેલા મહાપુરુષોને યાદ નથી કરતો, ઈ સમાજમાં મહાપુરુષો જન્મ પણ લેતા અટકી જાય છે, જન્મ પણ લેતા અટકી જાય છે. હું નથી કેતો, આંબેડકરી વિચારધારા કહે છે. તો આ શખ્સિયત હતી. કદાચ ને કાંસીરામ સાહેબ વિશે હું બોલવા ધારું, એક એક ઘટના એના જીવનની, એ શખ્સિયત વિચાર તો કરો કેવડો ગધાનો હોય માણસ. ત્યારે એક રચના આપની વચ્ચે મૂકું છું એમની. फूले साहू बिब के पात बहुजनों के वाली, बहुजनों के हक की करते भारत में रखवाली. इसका मुका किसी को, इसका मुका किसी को, इसका मुका किसी को मांगता न दाम. धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम. फूले साहू बिब के बाद बहुजनों के वाली, बहुजनों के हक की करते भारत में रखवाली. इसका मुका किसी को, इसका मुका किसी को, इसका मुका किसी को मांगता न. वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम, वाजीवा धन्य कांसीराम. मेरे बाबा का करम है, मेरे बाबा का करम, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है.
ત્યાં આગળ રૂપિયા ઉડાડીને ગયો મારી માથે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. मिशन में मुर्दा लोग काम नहीं करते और जिंदा लोग मिशन को मरने नहीं देते, मिशन को मरने नहीं देते. मेरे बाबा का कर्म है, मेरे बाबा का कर्म, मेरे बाबा का कर्म है, मेरे बाबा का कर्म है, मेरे बाबा का कर्म है, मेरे बाबा की कलम है, मेरे बाबा का कर्म है, मेरे बाबा की कलम है. गली बहुजनों की आज खिलने लगी है, मनुवाद की हवेली हिलने लगी है, मनुवाद की हवेली हिलने लगी है, मनुवाद की हवेली हिलने लगी है. चैन से विकल्प ना करते हैं आराम, दुश्मनों के खत्म हुए इरादे तमाम. इसका मुका किसी को, इसका मुका किसी को, इसका मुका किसी को मांगता न रहा. धन्य का चिरा, मदिवा धन्य का चिरा, मदिवा धन्य का चिरा, मदिवा धन्य का चिरा, मदिवा धन्य का चिरा. मेरे बाबा का कर्म, मेरे बाबा का कर्म है, मेरे बाबा का कर्म, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है. सपने भीम के पूरे करने की तमन्ना दिल में, घर घर में बहुजनों को जताते हैं मिलने, 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 घर घर में बहुजनों को जताते हैं मिलने. समाज हमारी यहाँ की है ये हुक्मरान, अपने घर पे जाकर अपने दीवार पे लिख दो, अपने घर पे जाकर अपने दीवार पे लिख दो, हम इस देश के शासक हैं, हम इस देश के शासक हैं, हम इस देश के शासक हैं. અને ઈ ચરિતાર્થ કરનાર એટલા માટે કવિએ લખ્યું આ પંક્તિમાં. सपने भीम के पूरे करने की तमन्ना दिल में, घर घर में बहुजनों को जताते हैं मिलने, घर घर में बहुजनों को जताते हैं मिलने, घर घर में बहुजनों को जताते हैं मिलने. जमात हमारी यहाँ की है ये हुक्मरान, सुन मनुवाद यहाँ हो रहे हैरान. इसका मुका किसी को, इसका मुका किसी को, इसका मुका किसी को मांगता न रहा. धन्य का चिरा, मदिवा 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 धन्य का चिरा. मेरे बाबा का कर्म है, मेरे बाबा का कर्म, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है.
वो करके रहेंगे सुशांति, सबको मनवाएंगे अनिल धम्म में ही शांति, 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 सबको मनवाएंगे अनिल धम्म में ही शांति। विद्वानों के बच्चे यहाँ हुए हैं विद्वान, पुत्र फूले जिनकी यहाँ यही है पहचान, इसका मुक्का किसी को, इसका मुक्का किसी को, इसका मुक्का किसी को मांगता न था। मधुआ धन्य का श्रीराम, मधुआ धन्य का श्रीराम, मधुआ धन्य का श्रीराम, मधुआ धन्य का श्रीराम, मधुआ धन्य का श्रीराम। मेरे बाबा का करो, मेरे बाबा का करो, मेरे बाबा का करो, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है। અને મારે એક યાદી એ પણ કરવી છે। ઘણા લોકો એમ કહેતા કે બાબા સાહેબને બંધારણ લખવાની તક આપી, તક એમ કહે છે ઘણાય કે બાબા સાહેબને બંધારણ લખવાની તક આપી। એક ગોરખોદિયાઓ તમે ટિકિટે નહોતી આપી, તમે ટિકિટે નહોતી આપી, તકની ક્યાં કરો। યાદ છે કાથળને પશ્ચિમ બંગાળનો રાયખુરાના હવેલી વિસ્તાર અને જોગીન્દ્રનાથ મંડલવે પોતાની સીટ ખાલી કરી હતી। જોગીન્દ્રનાથ મંડલવે, ઈ જોગીન્દ્રનાથ મંડલને એકવાર જોરદાર તાળીઓથી બતાવો। અને જોગીન્દ્રનાથ મંડલવે સીટ ખાલી કરી અને બાબા સાહેબ ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીતીને જ્યારે બંધારણ સભામાં ગયા ને, ઈ તમામના મોઢામાં ઝાપટ હતી, આવ્યો તારો બાપ ભટક વારવા, હવે ક્યાં જાહો, હવે ક્યાં જાહો। તક આપી હતી, તક આપી હતી, તક આપી હતી। હો શકત નાહી, હો શકત નાહી। અને ઈ વિસ્તારની અંદર જે મુસ્લિમ બિરાદરોના 45 થી 50% मतदान અને ઈ મુસ્લિમ બિરાદરોએ જે મત ખોબેને ધોબે આપ્યા ને, એટલે બાબા સાહેબને આ જય શકા ઈ મુસ્લિમ બિરાદરને કાથળની હજાર સલામ છે। અમે હોયને એના ગીત નથી ગાતા, અહીં આવે ને આમ ઉડે એના નથી ગાતા। અમે તો જેને બલિદાન દીધા છે ને એના ગીત ગાઈએ છીએ, જેને બલિદાન દીધા છે એના ગાઈએ છીએ। सावित्रीबाई फूले आ समाजनी स्त्रीओने कोण भणावशे, भणाववा कोई तैयार नथी। त्यारे ज्योतिबा फूले पोतानी पत्नी सावित्रीबाई फूलेने प्रथम भणावी अने तमने भणाववा माटे मोकल्या। बे साड़ी लईने सावित्री मां जाता, कदाच ने कोई गारो उडाड़े, कोई कीचड़ उडाड़े तो एक साड़ी बदलावी अने बीजी साड़ी ओढ़ी तमने भणाव्યું। आथी मोटी कुळदेवी जगतना चौकमां तमारी होय कोण, ए तारा कपारमा इने कलेक्टर लखी दीधुं, कलेक्टर। વાત મારે એથી આગળ કરવી છે કે એને તો ભણાવવાતા પણ જગ્યા ક્યાં, જગ્યા ન મળી। તેથી જ મને મુસલમાનની દીકરી ફાતિમા શેખ યાદ આવે છે કે એને એનું ઘર ખાલી કરી દીધું હતું કે માં આયા ભણાવો। યાદી થાય છે મને એની યાદી થાય છે। चौदार चढ़ावना आंदोलन में बाबा साहेब ने सभा भरवी थी, कोई ने जग्या न दीधी। तेदी मुस्लिम बिरादर खान बाबा ए पोतानु आंगणु खाली करी दीधुं तो के बाबा साहेब आया तमे। याद छे मने गोरमीत परिषद, याद छे मने गोलमेदी परिषद ज्यारे भराती अने गांधीजीए ज्यारे मुस्लिम बिरादरोने कीधुं के तमारे जोतुं होय ने ई तमाम हूँ आपी दऊं, पण मुस्लिम बिरादरोए कीधुं के वाणियानो दीकरो छे, कई देहे तो लेहे जरूर, ई कई देय छे तो लेसे जरूर। तो के अमारे शुं करवानुं, तो के तमारे कई नथी करवानुं, खाली बाबा साहेबनो विरोध करवानो छे। तेथी मुस्लिम बिरादरोए कीधुं अमे अमारा खोडियामांथी जीव काढी नाखशुं पण बाबा साहेबनो विरोध नहीं करीए, बाबा साहेबनो विरोध नहीं करीए। અને
અને બન્યું એવું ગોળમેજ પરિષદની અંદર એક બાજુ ગાંધીજી ને એક બાજુ બાબા સાહેબ ને તમામ બેઠા હતા ને તેથી મુસ્લિમ બિરાદરો બાબા સાહેબના પક્ષમાં આવીને ઊભા રહી ગયા હતા, પક્ષમાં આવીને ઊભા રહી ગયા હતા. માટે મને એટલે હું કહું છું કે મને ગીત ગાવા ગમે છે, કેમ કે એને એટલા બલિદાન દીધા છે. માટે મુસ્લિમ બિરાદરોની અહીં હાજરી હોય કે ન હોય, એક કડી તો કાથર ગાશે. झोली मेरी या मोहम्मद, झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा. झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा. दर्द झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा. ओ लौट कर मैं न प्यारों का सदका करता हो, यारों का सदका करता हो. आया हो दर पे सवाली, यारों का सदका करता हो. आया हो दर पे सवारी. तुम गरीबों के बमखार हो या गरीब, तुम गरीबों के मुख्तार हो या गरीब, तुम गरीबों हो या तुम गरीबों के मुख्तार हो या अमीर. सबकी सुनते हो अपने हो या केर हो, सबकी सुनते हो अपने हो या केर हो. सबकी सुनते हो अपने हो या केर हो, सबकी सुनते हो अपने हो या केर हो. तुम गरीबों के मुख्तार हो या नबी. झोली झोली या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. झोली मेरी दारदार मदीना, झोली मेरी दारदार मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है. जोरदार तालियों से बताओ तो भाई.
प्यार करता है, इससे प्यार करता है। भक्त ने जमाने को क्या समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला, खाक में मिला डाला, खाक में मिला डाला। आज तान चलता है अपनी शान शौकत पर, सम्मा तक नहीं चलती आज उनकी गुर्बत पर, आज उनकी गुर्बत पर, आज उनकी गुर्बत पर। मिटने वाली दुनिया का एतबार करता है, क्या समझ के तू आखिर किससे प्यार करता है, किससे प्यार करता है, किससे प्यार करता है। सरजमीं जंग जागिर जो भी तूने पाया है, मेरे भीम की दया से जो तूने कमाया है, जो तूने कमाया है, जो तूने कमाया है। करके आगे गाड़ी है महल ऊंचा बनाया है, इसकी नींव जाके देख भीम ही समाया है, भीम ही समाया है, भीम ही समाया है। झूठ मूठ में घूमता तोड़ा तेरा सीना है, मेरे बाप भीम की मेहनत का नतीजा है, मेहनत का नतीजा है, मेहनत का नतीजा है। आज तान चलता है जिस तरह कुमारी है, भीम ही लड़े है तेरी दुनिया ये तो सारी है, दुनिया एक सारी है, दुनिया एक सारी है। आज बढ़ेगा बहुत मेरा चलना जो बढ़ पाया था, काटी वादी बुलबुलैया उलझा है उलझा, भीम हमारा सता सूरज ना ढल पाएगा, भीम हमारा सता सूरज ना ढल पाएगा, भीम हमारा सता सूरज ना ढल पाएगा। मेरे बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा की कलम, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है। तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, કાંસીરામ સાહેબ ને યાદ કરતા મને ગુજરાત જ્યારે ત્યારે આ ગીત હું ગાઉં ને મને એની યાદી થાય કે એની એક કડી એવી છે, તુમ સાથ ન દો મેરા चलना मुझे आता है, और आग से वाकिफ हूँ, चलना मुझे आता है, घर फूक दिया मैंने, आँख उठाने में, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। એક વાત મારે બીજી એ કરવી છે, આમાં હું આને એમ બધાને હોય કે આને કઈ નહીં ફાવતું હોય એટલે કે બાબા સાહેબનું આ ગાઈ લે એટલે આનું હાલ્યું જાય, એવું જરાય નથી। 2008-9 પેલા હું ડાયરા કરતો ને એટલે હું ગાઉં ને એટલે લગભગ ધૂણતા, લગભગ આમ ખે 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 કરતી વાળ છૂટા મૂકી બેઠી થાય। અરે હું ગાતો રામગરી પ્રભાતી હવારે કરતો એટલે બાયું ઉઠીને આવતી, હાલો હાલો વિશન ગાય, જબરું હતું। એવું નતું કે કઈ કે આનું આ કઈ હાલે નહીં એટલે આમ બાબા સાહેબ નું ગાઈ લઈ તો આનું હાલ્યું જાય, જરાય એવું નથી હો। આપણું તેદી વટ એવો જ હતો અને કઈ ભૂલ્યો નથી। આ તો તમને ભરોહો પડે ને એટલે બે કડી ગાવી છે મારે કે નહીં આ હજી કર દે ભેગું એમ। આ તમને ભરોહો પડે કે એમને ઘર મુગન નથી નીકળ્યો,
અંદાજો રે. અને પીએલ રાઠોડ સાહેબ મારી વાહે જ બેઠા તો એ મને કહી દે કે કાથડ અહીં ચોખવટ કરીને આવ્યો કે એટલા રૂપિયા દેવું તો જ આવું, તો વિશન કાથડ જાહેર જીવન મૂકી દે. આ પીએલ રાઠોડ વાહે બેઠા છે, પૂછી લે. એટલે આમાં આને કઈ ટૂંકમાં આને કઈ ફાવતું નહોતું એટલે પકડી લે.